હે ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોમાં. અત્યારે આપણે જઈ રહ્યા છીએ વિસનગર તરફ. ત્યાંથી આપણો વિચાર એવો છે કે વાળીનાથ દર્શન કરવા જઈએ તો મેળ આવશે, ટાઈમ વચ્ચે તો આપણે જવાના છીએ. અને મારી સાથે કોણ છે તમને જો સુનિલભાઈ છે આપણી સાથે અને બંને જણા જઈએ છીએ. હાય ગાઈઝ, વિસનગર જઈ રહ્યા છે અને અમારે શૂટ કરવાનું છે, એડ છે એના માટે. અને પછી તમને બતાવીએ ત્યાં કઈ જગ્યાએ જવાનું છે બધું. અને સરસ મજાનું લોકેશન હતું કે લાવો અહીંયા ઇન્ટ્રો બનાવી દઈએ. પૂણા બાર થઈશું અને ઘરેથી આપણે 11 વાગે નીકળ્યા હતા. અત્યારે અહીંયા સાબરમતી પુલ ઉપર છીએ. આગળ જોઈએ છીએ શમ થાય છે, ટાઈમ વધશે કે નહીં. તો ગાઈઝ જો અત્યારે લોબણ જવાનું છે એટલે પેટ્રોલ નખાઈ દઈએ પેલું તો વડનગર આયા 8 કિલોમીટર જેવું છે. અહીંયા ચા પાણી કરવા ઉભા છીએ આપણે. એ આ બે હવાનું રહ્યું આ બધા ચા પી લઈએ પેલા. પીએ છીએ 8 કિલોમીટર વડનગર બાકી છે. ચા પી લઈએ વચ્ચે. ગમે જો જતા હોય આપણે પણ ચા વગર મજા ના આવે. ચા પીએ ને તો થોડું મૂડ આવી જાય, નહીં સુનિલભાઈ? આપણો જ વ્લોગ ચાલુ છે જો. મોટા યુટ્યુબર આપણો વ્લોગ જોવું છે. તો ગાઈસ જો વાગી જશે 12. હું ખરેખર વાત કરું સ્વેટરમાં એટલી ગરમી લાગે છે બટન કાઢી નાખી, કારણ કે ગરમી બહુ લાગતી હતી ગાઈસ. અને જો આપણે ફોન બોન લઈને નીકળીએ. જો આજે છે ને આપણે ટોપી લાવવાનું ભૂલી ગયા છીએ, થોડું ખરાબ લાગે છે. અત્યારે ગાઈસ આપણે વિસનગર પહોંચી જાય છીએ. અને હા, કોઈને ખબર હોય તો કહેજો વિસનગર નામ કેવી રીતના પડ્યું વિસનગરનું. વિસનગર તો ખબર હોય કોમેન્ટ કરી નાખજો. હા બોલો. એવું છે એમ ને? તો ગાઈસ સુનિલભાઈએ જવાબ આપી દીધો. બાકી તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી નાખો. ગાઈસ ડ્રાઈવર બદલી નાખ્યો છે આપણે. 11 થી 11 વાગે નીકળ્યા, 1:15 જેવી થઈ છે. તો ગાઈસ જો આવી ગયા આપણે વિસનગર ને. અત્યારે સુનિલભાઈ થોડી વાર છે કામની, એટલી ઘડી આપણે કીધું નાસ્તો બાસ્તો કરી આવીએ, થોડી પેટ પૂજા કરીએ, બરોબર ને? જો આવી ગયા સમોસા, કચોરી સમોસા, સોરી ગાઈસ સમોસા છે. નાસ્તો કરી લઈએ. આમ તો પાવભાજી ખાવાનો વિચાર હતો નહીં સુનિલભાઈ, પણ આટલામાં છે નહીં. હે તો આ ખાઈ લઈએ હેડો. મિત્રો અહીંયા છો રિચાર્જ કરાવીએ ને એ રીતના જો તમને અલગ અલગ ઓફર 149, 249, 199, 99, 249 એ રીતના જો. અત્યારે આપણે અહીંયા સુનિલભાઈ ગેટ શૂટ કરવા આવ્યા હતા. અત્યારે આપણને મળી જશે ચેતન કાકા જો કોમેડી પાટણ ગ્રુપ. તમારી ચેનલનું નામ? હા હા હા, ચેતન કાકા કોમેડી લખો તોય આવી જા. હા હા, નોરતિયા બ્રધર્સ લખશો તોય આવી જા. સરસ મજાના કોમેડી વિડીયો આવશે. અને અમારા ભાઈના બ્લોગ પણ કાકા મળી ગયા. આપણે રીલ્સમાં જોયા હતા, રીલ્સમાં જોયા હતા ને રૂબરૂ મળી ગયા. રીલ્સમાં જોયા હતા મેં કાકાનો. અને આ બાજુ બીજા મિત્રો પણ છે જો. આ પણ કોમેડી ચેનલમાં આવશે. માતાજી મિત્રો, આજે અમે આયા છીએ વિસનગર અને અમારા મિત્ર મળી જશે વ્લોગર ભરતસિંહ બ્લોગર. ભરતસિંહ બ્લોગર અમારા ઈડર બાજુના છે. એટલે રીલ્સમાં જોયેલા તમને, એટલે નોમ બોમ આપણે ખબર નહીં, બરોબર? પણ મુલાકાત થઈ છે કે ચહેરા ઉપરથી ઓળખી જાય. બીજા બાદ બે મિત્રો છે. શું નામ તમારું? રોહિત. તમારું નામ? હે ઉદયસિંહ. હા બસ શાંતિ મળી છે એટલે ખુશી થઈ બહુ. જોયો ને વિડીયો શૂટ ચાલુ છે. તમારે ફોટા વાળું આવું લેવું હોય તો હડો હંગાત દાતા જો મન ઊંઘ આવી છે, ઊંઘ નહીં આવી. બાકી આ તમે જો ખરા 512 હું બાકી 60 જોઈ લો તો ખરા હું બાકી આ તૂટી જ પડો. સુનિલભાઈ લે છે ફૂલ ઇન્ટરવ્યુ. તમારા સુનિલભાઈ ચેનલ પર જઈને જોવું પડશે ઇન્ટરવ્યુ, બરોબર? બ્રધર્સ ચેનલ યુટ્યુબ છે અને એમાં ચેતન કાકા લખો તો બી આવી જશે, નોરતિયા બ્રધર્સ લખો તો બી આવી જશે. આપણે છે ને સુનિલભાઈનો મસ્ત વિડીયો ફૂલ ડિટેલમાં શૂટ કર્યો. ચેતન કાકા સાથે રીલો બી શૂટ કરી છે. અને અત્યારે મને જે વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા એ થઈ ગયો છે. અને આપણે હવે આપણા સુનિલભાઈને થોડું કામ છે એ પટાઈ દઈએ પછી નીકળીએ. ચાલો મળશું, મુલાકાત કરશું, બરોબર? અને સપોર્ટ હે મળ્યા અને બહુ આનંદ થયો. આજે અમારે નવો સંબંધ બની જાય. હા હા 100% મળશું, ફરી વાર આવશું, 100% મુલાકાત લેશું અમે પણ, બરોબર? જય માતાજી. આવજો ચેતન કાકા, મજા કરો મજા. હો મળશું પાછા મિત્રો, આવજો તાણ. હો જય માતાજી. જય માતાજી. હા.
કોનપુર